નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એસબીઆઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ઇંગ્લિશમાં ધોરણ 9માં ચેપ્ટર નંબર 1 ચીતા ટીયર્સ એ ભણવાનું છે, એટલે કે ચીતાના આંસુ. તો અહીંયા જુઓ મિત્રો, આપ્યું છે લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. લોંગ અગો એટલે ઘણા સમય પહેલાં. ઝુલુ હન્ટર એટલે કે શિકારી. ઝુલુ શિકારી હતો. વોઝ સિટિંગ બેઠો હતો. અંડર અ ટ્રી વૃક્ષની નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ ઈદી. એનું નામ શું હતું? તો કે ઈદી હતું. હી સો અ લાર્જ હર્ડ ઓફ ડીયર ગ્રેઝિંગ ઇન લશ ગ્રીન મેડો. હી સો, સી એટલે કે જો. અહીંયા ભૂતકાળની વાત થાય છે, એટલે ક્રિયાપદનું કયું રૂપ આવશે? તો કે બીજું રૂપ સો. તેણે જોયું. શું જોયું? તો કે લાર્જ હર્ડ એક મોટું ટોળું છે. કોનું? તો કે ડિયર એટલે કે હરણનું. ગ્રેઝિંગ એટલે કે ચરી રહ્યું હતું. ઇન લશ ગ્રીન એટલે એકદમ લીલું એવું. મેડો એટલે કે બીડ અથવા તો મેદાન. લીલું મેદાન છે જેમાં હરણોનું ટોળું છે એ શું કરી રહ્યું હતું? ચરી રહ્યું હતું. હી સેડ ટુ હિમસેલ્ફ એટલે પોતાની જાતને તે કહે છે, ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ. આ જે હરણ છે એ ખૂબ જ અદ્ભુત છે. બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. પણ મારે દોડવું પડશે. અ લોટ ઘણું બધું. ટુ કેચ એટલે કે પકડવા માટે. વન ઓફ ધેમ તેમાંથી મારે કોઈ એકને પકડવા માટે મારે ઘણું બધું દોડવું પડશે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. ઇઝી વે એટલે સરળ રસ્તો. ગેટ વન તેમાંથી કોઈ એકને મેળવવા માટે શું કોઈ સરળ રસ્તો ના હોઈ શકે? સડનલી એકાએક હી સો અ ફિમેલ ચીતા ક્રાઉલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. સડનલી એટલે કે એકાએક હી સો તે જોવે છે. ફિમેલ ચીતા એટલે માદા ચીતા છે. ક્રાઉલિંગ એટલે સરકીને. સાયલેન્ટલી ધીમે ધીમે. ક્લોઝર ટુ ગ્રેઝિંગ એનિમલ્સ એટલે ચરી રહેલા પ્રાણીઓની નજીક સરકીને. કોણ જાય છે? માદા ચીતા જઈ રહી હોય છે. ધેન પછી શી લેપ્ટ એન્ડ કેચ અ ડિયર. ધેન એટલે કે પછી. શી લેપ્ટ લેપ એટલે શું થાય? કૂદકો મારવો. અહીંયા ક્રિયાપદનું બીજું રૂપ એટલે લેપ્ટ આવશે. કૂદકો માર્યો હતો. એન્ડ કેચ અ ડિયર. કેચ એટલે પકડી લેવું. કોને પકડી લે છે? તો કે હરણને પકડી લે છે. આફ્ટર સમ ટાઈમ્સ થોડા સમય પછી. હર ટુ યંગ કપ્સ તેના ખૂબ જ નાના એવા બે બચ્ચાઓ છે. કેમ આઉટ. કમ એટલે આવવું અને કમનું વી ટુ અહીંયા ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે કેમ એટલે આવ્યા હતા. આઉટ ઓફ બશ એટલે કે ઝાંખડાઓમાંથી કોણ આવે છે? ચીતાના બે બચ્ચાઓ બહાર આવે છે. ધે ઓલ એન્જોય ધેર મીલ. ધે ઓલ એન્જોય તેઓ બધા છે પોતાનો ખોરાક છે. મીલ એટલે કે ભોજન છે, ખોરાક છે એ માણે છે. ઈદીસ આઈસ બ્રાઇટન. ઈદીની આંખો છે એ ચમકી ઉઠે છે. ધે સ્પાર્કલ વિથ એન આઈડિયા. આઈડિયા એટલે એક યુક્તિ આવે છે. સ્પાર્કલ એટલે એક યુક્તિ એને સૂઝે છે. હી એનવેલ્ડ કપ્સ. એનવી એટલે શું થાય? ઈર્ષ્યા કરવી અથવા તો અદેખાઈ થવી એમ. અહીંયા એનું V2 એટલે કે એનવેલ્ડ ધ કપ્સ. તેને કોની અદેખાઈ થાય છે? ઈર્ષ્યા થાય છે? તો કે કપ્સ એટલે કે બચ્ચાઓની. બચ્ચાઓએ કાંઈ ન કર્યું છતાં બેઠા બેઠા એને શું મળી જાય છે? એનું ભોજન મળી જાય છે. એટલે એ કહે છે, કેન આઈ બી અ લકી એઝ ધીસ બ્યુટિફુલ કપ્સ. લકી એટલે કે નસીબદાર. એઝ ધીસ બ્યુટિફુલ કપ્સ આ બચ્ચાઓની જેમ શું હું સુંદર બચ્ચાઓની જેમ શું હું નસીબદાર ન થઈ શકું? ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ્સ. ધે ગોટ ધેર ફૂડ તેઓને પોતાનો ખોરાક છે. વિધાઉટ એની એફર્ટ. એફર્ટ એટલે કે મહેનત. કોઈ પણ મહેનત વગર તેને પોતાનો ખોરાક મળી ગયો. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર. કેન આઈ હેવ હન્ટર શું મારી પાસે એવો શિકારી થઈ શકે? લાઈક ધેર મધર તેની માતાની જેમ મારી પાસે પણ કોઈ એવો શિકારી હોઈ શકે ખરો? હી થોટ તે વિચારે છે. હી ડિસાઇડ ટુ કેચ અ યંગ કપ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. હી ડિસાઇડ તે નક્કી કરે છે. ટુ કેચ અ યંગ કપ એ નાના બચ્ચાને પકડી લેવાનું. એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. ટ્રેન એટલે કે તાલીમ આપવી. ઇટ ટુ હન્ટ ફોર હિમ તેના માટે શિકાર કરીને લાવી તેવી તેને તાલીમ આપવી એવું એ નક્કી કરે છે. ધેન આઈ શેલ ઓનલી સો. ધેન એટલે કે પછી. આઈ શેલ ઓનલી સે હું માત્ર એમ જ કહીશ. ઓ માય ડિયર ગો. ઓ મારા વહાલા ગો એટલે કે જા. એન્ડ કિલ અ ડિયર ફોર મી. કિલ એટલે મારી લાવ. ડિયર એટલે શું થશે? તો કે હરણ. જા મારા વહાલા અને હરણને મારી લાવ. માય લાઈફ વિલ બી અ વેરી કમ્ફર્ટેબલ ધેન.
એમ કહે છે કે મારું જીવન, માય લાઈફ એટલે કે મારું જીવન વિલ બી વેરી કમ્ફર્ટેબલ. કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક. ધેન એટલે કે પછી. તેના પછી મારું જીવન છે એ ખૂબ જ આરામદાયક થઈ જશે. હી વોઝ ક્વાઇટ પ્લેસ્ડ વિથ હિઝ ઓન આઈડિયા. હી વોઝ ક્વાઇટ પ્લેસ્ડ. ક્વાઇટ એટલે ખૂબ જ તે, પ્લેસ્ડ એટલે ખુશ થઈ જાય છે. વિથ હિઝ ઓન આઈડિયા. ઓન એટલે પોતાના વિચારથી તે ખૂબ જ ખુશ થઈ જાય છે. પછી છે he decided to follow cubs and steal one. he decided તેણે નક્કી કર્યું, to follow એટલે કે પીછો કરવો. કોનો? તો કે cubs એટલે કે બચ્ચાઓનો, and steal one. steal એટલે ચોરી લાવવું. one એણે એવું નક્કી કર્યું કે હું આ cubs એટલે કે બચ્ચાઓનો પીછો કરીશ અને એકને ચોરી લાવીશ. From his experience, Edie knew that a cheetah never attack a man. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ તેના અનુભવથી. ઈદી ન્યૂ. નો એટલે જાણવું. અહીંયા નોનું V2 શું થશે? ન્યૂ. જાણતો હતો. શું જાણતો હતો? ધેટ અ ચીતા નેવર અટેક અ મેન. ચીતા છે નેવર એટલે ક્યારે, અટેક અ મેન ચીતા છે એ માણસો ઉપર ક્યારે હુમલો કરતો નથી તેવું તે પોતાના અનુભવથી જાણતો હતો. ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ. તેથી ઇટ વોઝ અ સેફ ખૂબ જ સલામત હતું, સુરક્ષિત હતું. ટુ સ્ટીલ અ કપ તેથી બચ્ચાને પકડવું એ ખૂબ જ સુરક્ષિત હતું. હી ફોલોડ ધ ચીતા ફેમિલી ટીલ ઇવનિંગ. હી ફોલોડ એટલે કે પીછો કરે છે. કોનો? તો કે ચીતા ફેમિલી, ચીતાના જે બધા સભ્યો હતા એનો. ટીલ ઇવનિંગ એટલે સાંજ સુધી. ટીલ એટલે કે ત્યાં સુધી. ક્યાં સુધી? તો કે ઇવનિંગ સાંજ સુધી તે તેનો પીછો કરે છે. એટ ધ સનસેટ. સનસેટ એટલે સૂર્યાસ્ત પછી. ધ મધર ચીતા હિડ હર કપ્સ. મધર ચીતા જે માદા ચીતા છે પોતાના બચ્ચાઓને શું કરી નાખે છે? છુપાવી દે છે. ક્યાં? તો કે થીક બશ એક ગાઢ ઝાડીઓમાં પોતાના બચ્ચાને છુપાવી દે છે. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. લેફ્ટ એટલે ક્યાં જાય છે? તો કે સ્ટ્રીમ ઝરણા તરફ જતી રહે છે. ક્વિકલી ઝડપથી. ધ હન્ટર પિક્ડ અપ હિઝ નેટ એન્ડ સ્પીર એન્ડ રેન ઇન્ટુ ધ બશ. ક્વિકલી ઝડપથી હન્ટર પિક્ડ અપ ઉઠાવી લે છે. શું ઉઠાવે છે? તો કે નેટ એન્ડ સ્પેર. નેટ એટલે કે જાળી અને સ્પેર એટલે કે ભાલો. એન રેન ઇન્ટુ ધ બશ અને સેના તરફ દોડી જાય છે? તો કે બુશ તરફ દોડી જાય છે, ઝાંખરાઓ તરફ જતો રહે છે. હી સો ટુ ટાઇની કપ્સ. હી સો તેણે જોયા. ટુ ટાઇની. ટાઇની એટલે એકદમ નાના એવા બચ્ચાઓ તેણે બે જોયા. તે લુકડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈસ. તે એટલે કે જે બચ્ચાઓ છે લુકડ એટ હિમ તેની તરફ. કોની તરફ? તો કે હન્ટર તરફ જોઈ રહ્યા છે. વિથ ધેર બ્રાઇટ આઈસ તેની ચમકતી આંખોથી તે આ ઝુલુ હન્ટર ઈદીને જોઈ રહ્યા હોય છે. ધે વેર ટુ યંગ ટુ રન અવે. ધે વેર ટુ યંગ તેઓ ખૂબ જ તે કેવા હતા? નાના હતા. ટુ રન અવે ત્યાંથી ભાગી જવા માટે તેઓ ખૂબ જ નાના હતા. ઈદી થ્રુ ધ નેટ ઓવર ધેમ એન્ડ ધ કપ્સ વેર કેચ. ઈદી થ્રુ. થ્રો એટલે ફેંકવું. અહીંયા શું થશે? થ્રોનું V2 એટલે થ્રુ. ફેંકી. શું ફેંકી? તો કે નેટ ઓવર ધેમ તે બચ્ચાઓની ઉપર. તે નેટ ઓવર એટલે એના ઉપર શું કરે છે? નેટ ફેંકે છે. એન્ડ ધ કપ્સ વેર કેચ અને બચ્ચાઓ પકડાઈ ગયા હતા. હી નીડેડ ઓનલી વન કપ બટ હી થોટ. નીડેડ એટલે જરૂરિયાત હતી. ઓનલી વન. ઈદીને માત્ર કેટલા બચ્ચાની જરૂરિયાત? એક જ બચ્ચાની જરૂરિયાત હતી. પણ તે શું કરે છે? હી થોટ તે વિચારે છે. ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ ઇન્સ્ટીડ ઓફ વન. ઇટ ઇઝ ઓલવેઝ બેટર. બેટર એટલે કે સારું રહેશે. ટુ હેવ ટુ સ્લેવ્સ. સ્લેવ્સ એટલે શું થાય મિત્રો? તો કે ગુલામ. ઇન્સ્ટીડ ઓફ ના બદલે. ઇન્સ્ટીડ ઓફ એટલે કે ના બદલે. કેના બદલે? તો કે એકના બદલે બે ગુલામ હોવા એ ખૂબ જ સારું રહેશે. એવું કોણ વિચારે છે? તો કે ઈદી વિચારે છે. એટલે બંને બચ્ચાઓ જ્યાં હોય છે એ બંનેને પકડી લે છે. હી ડ્રેગ્ડ ધેમ વિથ હિમ એન્ડ હાઇડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ. હી ડ્રેગ. ડ્રેગ એટલે શું થાય? ધસડી જવું. ધેમ વિથ હિમ. ઈદી છે પોતાની સાથે બંને બચ્ચાઓને ધસડી જાય છે. એન્ડ હિડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ. બિગ બાસ્કેટ એટલે મોટું જે બાસ્કેટ હોય છે એના નીચે એને છુપાવી દે છે. ધ મધર ચીતા રિટર્ન આફ્ટર અ વાઇલ. ધ મધર ચીતા એટલે માતા છે. રિટર્ન આફ્ટર અ વાઇલ. રિટર્ન એટલે પાછી આવે છે. આફ્ટર અ વાઇલ એટલે થોડા સમય પછી જે ચીતા હોય છે એ પાછી આવે છે. શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ. શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ. તેને પોતાના બચ્ચાઓ દેખાયા નહીં. એને શોધી શકી નહીં. શી લુકડ ઓલ અરાઉન્ડ. ઓલ અરાઉન્ડ એટલે બધી જ બાજુએ. તેણી છે એ બધી જ બાજુઓ જોવે છે. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકમ એંગ્રી એન્ડ જમ્પ વાઇલ્ડલી. ફર્સ્ટ એટલે કે પહેલાં તો તેણી શું કરે છે? બીકમ એંગ્રી એકદમ ધુઆબુઆ થઈ જાય છે ને ગુસ્સે થઈ જાય છે. એન્ડ જમ્પ વાઇલ્ડલી
જમ્પ એટલે કૂદકા મારે છે, વાઇડલી એટલે ખૂબ જ મોટો કૂદકો મારે છે અને એકદમ એને શું થઈ જાય છે તો કે ગુસ્સો આવી જાય છે. શી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ. સ્નિફ એટલે શું થાય તો કે સૂંઘવું. ઓલ અરાઉન્ડ એટલે બધી જ જગ્યાએ તેણી શું કરે છે, સૂંઘે છે. બટ એલાસ પણ અરે રે, શી કુડ નોટ ફાઇન્ડ હર કબ્સ બેબીઝ. શી કુડ નોટ ફાઇન્ડ તેણી છે એ શોધી શકે એના જે નાના બચ્ચાઓ છે તેણી તેને શોધી શકતી નથી. એટ લાસ્ટ અંતે શી બીકમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. એટ લાસ્ટ અંતે શી બીકમ સેડ. સેડ એટલે એકદમ દુઃખી થઈ જાય છે તેણી. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ અને રડવાનું શરૂ કરી દે છે. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ વોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ તેણી રડતી જ રહે છે, રડતી જ રહે. વોલ નાઇટ એટલે આખી રાત્રિ દરમિયાન. ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ પછીની રાત્રિ પછીની સાંજ સુધી તેણી છે એ રડ્યા જ કરે છે. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન્સ ડાઉન હર ચીક્સ. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ તેણી રડતી જ રહે છે, રડતી જ રહે છે. અન્ટિલ ત્યાં સુધી હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન. ડાર્ક એટલે એકદમ કાળા એવા. સ્ટેન્સ એટલે શું થાય તો કે ડાઘ પડી જાય છે એને. હર ચીક્સ એના ગાલની નીચે એને એકદમ કાળા એવા ડાઘા પડી જાય છે ત્યાં સુધી તેણી રડતી જ રહે છે. શી વોઝ સ્ટીલ વીપિંગ. હજી સુધી તેણી છે એ રડતી જ હોય છે. એટ નાઇટ એટલે રાતના સમયે ધ મધર ચીતા ક્રાઇડ સો લાઉડલી. માતા ચીતા છે એ ખૂબ જ ક્રાઇડ સો લાઉડલી ખૂબ જ મોટેથી રડી રહી હોય છે. દેટ શી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ. વિલેજ એટલે કે ગામડામાં. લિવિંગ એટલે રહેતો હતો. વાઇઝ મેન એક ડાહ્યો એવો માણસ છે એ ગામડામાં રહેતો હોય છે. એ હર્ડ એટલે કે સાંભળે છે. માતા છે એ એટલું મોટેથી રડી રહી હતી જેથી આ જે ડાહ્યો માણસ છે ગામમાં રહેતો હતો એ એને સાંભળે છે. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન. ધ ઓલ્ડ મેન એટલે કે આ જે વૃદ્ધ માણસ છે અન્ડરસ્ટુડ. અન્ડરસ્ટેન્ડનું V2. અન્ડરસ્ટુડ એટલે સમજી ગયો હતો. વોટ હેડ હેપન. હેપન એટલે શું બની ગયું છે એ આ વૃદ્ધ માણસ સમજી ગયો હતો. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ ધ હટ. હી ઇમિડિયેટલી તે તરત જ તે ટુક. ટેક એટલે લેવું. ટેકનું V2 ટુક. તેણે શું લઈ લીધું? સ્ટ્રોંગ ક્લબ. એની હાથમાં જે ડાંગ જે મોટો ભાલો હોય એ એના હાથમાં લઈ લે છે. એન્ડ કેમ આઉટ ઓફ ધ હટ અને પોતાની ઝૂંપડીની બહાર આવે છે. ધીસ ઓલ્ડ મેન આ વૃદ્ધ માણસ તેનું નામ શું હતું તો કે શન્નો હતું. શન્નો વોઝ વેરી વાઇઝ. શન્નો છે ખૂબ જ શું હતો તો કે સમજદાર હતો. હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. હી લવડ એનિમલ તે બધા જ પ્રાણીઓને ખૂબ જ ચાહતો હતો. એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. ન્યૂ એટલે કે જાણતો હતો. ઓલ અબાઉટ ધેમ તેઓ વિશે બધું જ એ જાણતો હતો. વેન શન્નો ફાઉન્ડ આઉટ ધ હિડન કબ્સ. વેન એટલે કે જ્યારે. શન્નો ફાઉન્ડ આઉટ શોધી કાઢે છે. કોને તો કે જે છુપાયેલા બચ્ચાઓ. કોને છુપાવ્યા હતા તો કે ઈદીએ જે બચ્ચાઓને છુપાવ્યા હતા એ કોને મળી જાય છે તો કે શન્નોને મળી જાય છે. હી ન્યૂ દેટ ઇટ વોઝ ઈદીઝ વિક્ડ આઈડિયા. જેવા એને બચ્ચાઓ મળી જાય છે તરત એને ખબર પડી જાય છે. શું ખબર પડી જાય છે? ઇટ વોઝ ઈદીઝ વિક્ડ આઈડિયા. વિક્ડ એટલે દુષ્ટ, નિર્દયી એવો આ વિચાર છે એ કોનો હોઈ શકે? ઈદીનો હોઈ શકે. એવું કોને ખબર પડી ગઈ તો કે શન્નોને ખબર પડી ગઈ. હી ગોટ એંગ્રી વિથ ઈદી. હી ગોટ એંગ્રી ગુસ્સે થઈ જાય છે. વિથ ઈદી. ઈદીથી એ શું થઈ જાય છે? ગુસ્સે થઈ જાય છે. એને ખૂબ જ એના ઉપર ગુસ્સો આવે છે. હી રશ ટુ ધ હટ એન્ડ શાઉટેડ. હી રશ્ડ એટલે તેના તરફ ઘસી જાય છે. કોને તો કે જ્યાં ઈદી રહેતો હોય તો એની ઝૂંપડી તરફ એ જાય છે. એન્ડ શાઉટેડ અને મોટેથી બૂમ પાડે છે. આઈ હેટ યુ ઈદી. ઈદી હું તને ધિક્કારું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ. એવરીબડી એટલે બધા જ લોકો. અવર ટ્રાઇબ એટલે કે જાતિ. જે શિકારીઓની આખી જાતિ છે એ બધા જ લોકો પણ તને શું કરશે તો કે ધિક્કારશે. શું કામ તો કે બિકોઝ યુ આર લેઝી એન્ડ વિક્ડ ટુ. કારણ કે તું આળસુ છે અને વિક્ડ ટુ અને ખૂબ જ દુષ્ટ છે એવું કોણ કહે છે? શન્નો એને કહે છે. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. વી નો આપણે જાણીએ છીએ દેટ હન્ટર મસ્ટ શિકારીએ ફરજિયાત હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. સ્ટ્રેન્થ એટલે પોતાની શક્તિથી અને સ્કિલ એટલે કે આવડતથી, પોતાની શક્તિ, આવડત અને તાકાતથી શું કરવું જોઈએ? શિકાર કરવો જોઈએ. બટ યુ આર લેઝી હન્ટર. પણ તું છે એ ખૂબ જ આળસુ શિકારી છે. યુ આર અ થીફ. થીફ એટલે શું થાય? ચોર. તું કેવો છે તો કે ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. યુ હેવ બ્રોકન. બ્રોકન એટલે તોડી નાખ્યા છે. ધ રૂલ્સ. રૂલ્સ એટલે કે નિયમો. ઓફ અવર ટ્રાઇબ એટલે આપણી જમાતના બધા જ નિયમો તે શું કરી નાખ્યા છે? તોડી નાખ્યા છે.
યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ વોલ ટ્રાઇબ. ડિસઓનર એટલે શું થાય? બદનામ કરી નાખી છે. આપણી જે જાતિ છે વોલ ટ્રાઇબ એટલે આપણી આખી જે જમાત છે એ બધાને તે શું કરી નાખી છે? બદનામ કરી નાખી છે. એવું શન્નો છે એ ઈદીને કહે છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ. હન્ટર ટ્રાઇબ એટલે શિકારીની જમાતના બધા જ મેમ્બર્સ એટલે બધા જ લોકો છે ગોટ ટુગેધર. ટુગેધર એટલે એક સાથે બધા ત્યાં એકઠા થઈ જાય છે. તે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈદી ફ્રોમ ધ વિલેજ ફોર એવર. તે ડિસાઇડેડ તેઓ બધાએ જ જમાતના બધા શિકારીઓ હતા એ લોકોએ શું નક્કી કર્યું? ટુ ડ્રાઈવ અવે. ડ્રાઈવ અવે એટલે કાઢી મૂકવો. કોને? તો કે ઈદીને. ફ્રોમ ધ વિલેજ ફોર એવર. વિલેજ એટલે ગામમાંથી, ફોર એવર ઈદીને હંમેશ માટે ગામમાંથી કાઢી નાખો એવું આ બધા લોકો નક્કી કરે છે. શન્નો ટુક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર. શન્નો છે ટુક ધ કપ્સ ઓન ધ શોલ્ડર તે ખભા ઉપર બધા બે બચ્ચાઓને લઈને એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર અને તેની માતા પાસે મૂકી આવે છે. હી સો લોંગ વીપિંગ ઓફ ધ મધર ચીતા હેડ સ્ટેન હર ફેસ ફોર એવર. હી સો તે જોવે છે. શું જોવે છે? તો કે લોંગ વીપિંગ. માદા છે એ જ્યારથી બચ્ચા ખોવાઈ ગયા ત્યારથી એ સતત શું કરતી હતી? રડતી હતી. લાંબા સમયથી રડતી હોવાથી મધર ચીતા માતા ચીતા છે હેડ સ્ટેન હર ફેસ ફોર એવર. સ્ટેન એટલે ડાઘ, ફેસ ફોર એવર. ફોર એવર એટલે હંમેશ માટે. તેના ફેસ ઉપર હંમેશ માટે આંસુઓના ડાઘ પડી ગયા હતા. ફેક્ટ્સ અબાઉટ ધ ચીતા. હકીકતો. ચીતા વિશેની જે હકીકતો છે એ આપણે અહીંયા જોઈએ. હાઇટ. હાઇટ કેટલી હોય છે ચીતાની? તો 100 સેન્ટીમીટર્સ. કેટલી હોય છે એની હાઇટ? ઊંચાઈ કેટલી હોય છે? 100 સેન્ટીમીટર. વેઇટ 65 kgs. એનો વેઇટ એનો જે વજન હોય છે એ કેટલો હોય છે? તો કે 65 કિલોગ્રામ હોય છે. વેઇટ એટ બર્થ. જ્યારે એનો જન્મ થાય છે ત્યારે એનો વજન કેટલો હોય ચીતાનો? તો કે 300 ગ્રામ. એજ ઓફ મેચ્યોરિટી એટલે પુખ્ત વય એની ક્યારે હોય છે? જ્યારે સમજદાર ક્યારે થાય છે? તો કે 2 years. 2 વર્ષના થાય છે ત્યારે. આઇડેન્ટિફિકેશન. આઇડેન્ટિફિકેશન એટલે કે ઓળખ. ધ ચીતા હેઝ અ લાઇટર બોડી. ધ ચીતા હેઝ. ચીતા છે ચીતાનું જે બોડી હોય છે એનું જે શરીર હોય છે લાઇટર એટલે કેવું હોય છે? તો કે હલકું હોય છે. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્સ. ઇટ્સ લેગ્સ એટલે એના પર જે પગ છે એ કેવા હોય છે? લોંગર એટલે કે મોટા હોય છે. કોના કરતાં? તો કે લેપર્સ એટલે કે જે દીપડો હોય છે એના કરતાં એના પગ કેવા હોય છે? તો કે મોટા હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ. આઇસોલેટેડ એટલે છૂટા છવાયા. બ્લેક સ્પોટ એટલે કાળા ડાઘાઓ એના શરીર ઉપર હોય છે. વેર એઝ જ્યારે ધ લેપર્સ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ. જ્યારે દીપડો છે તો એના આખા શરીર ઉપર શું હોય છે? ક્લસ્ટર ઓફ સ્પોટ્સ એટલે મોટા મોટા ઝુમખાઓ હોય છે અને બ્લેક બ્લેક. જો અહીંયા બાજુમાં ચિત્ર આપ્યું છે મિત્રો ચીતાનું એ જુઓ એટલે વધારે ખ્યાલ આવશે. હેબિટેટ. હેબિટેટ એટલે કે નિવાસ સ્થાન. ચીતા યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. ચીતા રહે છે ક્યાં? બરાબર. તો કે યુઝ્યુઅલી સામાન્ય રીતે લીવ એટલે કે રહે છે ઇન ઓપન ફોરેસ્ટ એટલે જે ખુલ્લા જે ફોરેસ્ટ જંગલો હોય ત્યાં એ રહે છે. પ્રેઝન્ટલી એટલે કે હાલમાં ધે આર ફાઉન્ડલી મેઇનલી ઇન ધ આફ્રિકા. અત્યારે હાલમાં આપણે ચીતાને જોવું હોય તો એ ક્યાં જોવા મળે? તો કે આફ્રિકામાં જોવા મળશે. વી હેડ લોટ ઓફ ચીતા ઇન ઇન્ડિયા એટલે કે આપણા ભારતમાં વી હેડ લોટ ઓફ ચીતા ઘણા બધા ચીતાઓ હતા. બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. બટ લાસ્ટ વન એટલે કે છેલ્લો જે ચીતા છે એ ક્યારે? તો કે 1950માં શિકારી દ્વારા ગોળીથી મરાયો હતો. પછી હેબિટ્સ. હેબિટ્સ એટલે કે આદતો. ચીતાની આદતો શું હોય છે? તો કે ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. પૃથ્વી ઉપર સૌથી વધારે ફાસ્ટેસ્ટ એનિમલ પ્રાણી કયું છે? તો કે ચિત્તો છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h. એ ટોપ સ્પીડ એટલે વધારેમાં વધારે એની સ્પીડ કેટલી છે? અરાઉન્ડ 100 km/h. 1 કલાકમાં 100 મીટર જેટલું એ દોડી શકે છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. બટ ઇટ મેન્ટેન એટલે જાળવી રાખે છે ધીસ સ્પીડ. આટલી જે સ્પીડ છે એ બહુ જ વેરી શોર્ટ ડિસ્ટન્સ થોડા જ અંતર માટે ખૂબ જ થોડા એવા અંતર માટે તે પોતાની આ જે સ્પીડ છે એ શું કરી શકે છે? જાળવી રાખે છે. સમટાઇમ્સ ઇટ કેન ટેક અ લેપ એઝ લોંગ એઝ ધ 25 meters. સમટાઇમ્સ એટલે કેટલીક વાર ઇટ કેન ટેક અ લેપ એટલે કૂદકો છે એ કેટલો ઊંચો કે લાંબો મારી શકે? તો કે 25 meters જેટલો એ લાંબો કૂદકો મારી શકે છે. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે બટ
ક્રિપ્સ એટલે કે સરકીને, સાયલેન્ટલી એટલે ખૂબ જ ધીમેકથી, બિહાઇન્ડ એટલે ની પાછળ, કોની પાછળ તો કે પ્રે એટલે શિકાર, શિકાર પાછળ તે ખૂબ જ ધીરેકથી સરકીને જાય છે. એન્ડ ધેન લેપ્સ અપ ટુ કેચ ઇટ. લેપ્સ અપ એટલે કૂદકો મારે છે, ઊંચો લાંબો કૂદકો મારે છે અને એને પકડી લે છે. એટલે ચિત્તા છે એ શું કરે છે કે ધીરે ધીરે પોતાના શિકાર પાછળ જાય છે, પછી એના ઉપર તરાપ મારે છે અને પછી સીધો એને પકડી લે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ પ્રે. પ્રિઝર્વ એટલે રાખી મૂકવું એમ. તે પોતાનો શિકાર કરે ને તો તરત એને ખાઈ જાય છે એમ, જેટલું ખવાય એટલું ખાય છે ને પછી એને જવા દે છે. એ પોતાનો ખોરાક છે એ સાચવી ન રાખતો, એનો શિકાર જે એણે કર્યો હોય એ પોતે સાચવી રાખતો નથી. ધીસ સમટાઇમ્સ કોઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચીતા. ધીસ સમટાઇમ્સ તેથી, કોઝ ડેથ, કોઝ એટલે કે કારણ, ડેથ એટલે મોત, કબ્સ એટલે કે નાના બચ્ચાઓ અને યંગ ચીતા એટલે નાના જે ચિત્તાના બચ્ચાઓ હોય છે તેને મરવાનું કારણ પણ ઘણીવાર બને છે. ઇટ ઇઝ સોલિટરી ક્રીચર. સોલિટરી એટલે શું થાય? સોલિટરી એટલે કે એકલવાયુ અને ક્રીચર એટલે કે પ્રાણી. ચિત્તો છે એ એકલવાયુ પ્રાણી છે. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ. ઇટ ડઝ નોટ લીવ તે રહેતું નથી. ક્યાં? તો કે ગ્રુપ, કોઈ પણ ગ્રુપ, આખો સમૂહ છે અથવા તો ટોળામાં તે રહેતો નથી. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ as soon as the cubs are mature. Its family separate એટલે વિખૂટા પડી જાય છે. as soon as cubs are mature, cubs જ્યારે મેચ્યોર થઈ જાય છે ત્યારે જ એનું ફેમિલી એટલે જે બધા સભ્યો હોય છે એ છૂટા પડી જાય છે. પછી છે ડાયટ. મીડિયમ સાઇઝ બગ્સ આર ઇટ્સ મેઇન ફૂડ. મીડિયમ સાઇઝ એટલે મધ્યમ સાઇઝ એટલે કે કદ, બગ્સ એટલે શું થાય? કાળિયાર. મધ્યમ કદના જે કાળિયાર છે એ એનું મેઇન ફૂડ એટલે મુખ્ય ખોરાક છે. ઇટ also catch hares and large birds. It also catch એટલે પકડે છે. hares એટલે શું થાય? તો કે સસલા, and large bird એટલે મોટા મોટા પક્ષીઓ અથવા તો સસલાને એ શું કરે છે? પકડે છે. પછી cubs એટલે કે બચ્ચાઓ. The female gives birth to 4 cubs at a time. The female એટલે કે માદા છે એ એક જ સમયમાં 2 થી 4 બચ્ચાઓને શું કરી શકે છે? જન્મ આપી શકે છે. They are very beautiful with long silver grey fur. They are very beautiful. તે બચ્ચાઓ છે એ ખૂબ જ સુંદર હોય છે. શેનાથી? with long silver grey fur. long silver એટલે કે રૂપેરી એવી રૂંવાટીથી તે ખૂબ જ શું હોય છે? સુંદર લાગતા હોય છે. The mother calls them by giving a high pitched whistle like a bird. The mother calls માતા છે કોલ્સ એટલે કે બોલાવે છે તેમ, કોને? તેના બચ્ચાઓને. શેના દ્વારા? તો કે ગિવિંગ હાઈ પીચ. હાઈ પીચ એટલે મોટી તીવ્ર એવી સિસોટીથી, લાઇક અ બર્ડ જેમ પક્ષીઓની જેમ જ તે માતા છે એ મોટી તીવ્ર સિસોટીથી તે તેના બચ્ચાઓને બોલાવે છે. તો અહીંયા સ્ટોરી દ્વારા આપણે જે ચિત્તો છે એની ફિલિંગ્સ વિશે જોયું અને પછી અમુક જે હકીકતો છે જે ચિત્તા વિશેની એ આપણે અહીંયા જોઈ, જેમાં હાઇટ છે, વેઇટ છે, પછી જન્મ સમયે એનું વેઇટ કેટલું હોય છે, પછી એની તમે ઓળખ કેવી રીતે કરી શકો છો, પછી નિવાસસ્થાન શું છે, પછી એની આદતો શું છે, પછી કબ્સ ક્યારે મેચ્યોર થાય છે, આ બધી વસ્તુ છે એ ચિત્તા વિશે થોડી ફેક્ટ છે. હવે પછી મિત્રો જુઓ, નીચે તમને ક્વેશ્ચન આન્સર આપેલા છે. પહેલો ક્વેશ્ચન છે, વિચ સેન્ટેન્સ ઇન ધ ટેક્સ્ટ શો ધેટ ઈદી વોઝ અ લેઝી હન્ટર. પછી બીજો ક્વેશ્ચન, ઈદી ડિસાઇડેડ ટુ કેચ અ કબ, વાય. પછી ત્રીજો, વાય વોઝ ઇટ સેફ ફોર ઈદી ટુ સ્ટીલ અ કબ. પછી ફોર્થ, હાઉ ડીડ ઈદી કેચ ધ કબ્સ. પછી ફિફ્થ, હાઉ ડીડ ધ મધર ચીતા રિએક્ટ વેન શી ડિડન્ટ ફાઇન્ડ હર યંગ વન્સ. 6, આઈ હેટ યુ, યુ આર વીક એન્ડ લેઝી, હુ સેડ ધીસ, ટુ વોમ. પછી 7, હાઉ અકોર્ડિંગ ટુ શન્નો ડીડ ઈદી બ્રિંગ ડિશોનર ટુ ધ ઝુલુ ટ્રાઇબ. પછી 8, વોટ ડિસિઝન ડીડ ધ ટ્રાઇબ્સમેન ટેક. પછી 9, વોટ ઇઝ મેસેજ ઓફ ધ સ્ટોરી ઓફ ચીતા ટીયર્સ. આ બધા જ ક્વેશ્ચન છે એ તમારે ચેપ્ટર સરખી રીતે જોઈ સમજી અને પછી આ બધા ક્વેશ્ચનના આન્સર તમારે મિત્રો લખવાના છે. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 ચીતા ટીયર્સ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.